जय जवान जय किसान। આપણે આજે બટાકા આવી ગયા છે અને ટોલામાંથી ઉતારીએ છીએ। કેમ છો મારા વાલા મિત્રો, ખેડૂત મિત્રો? મજામાં છો? આપણે આ ટોલામાંથી બટાકા આજે આવી ગયા છે અને થોડું ઉતારી લઈએ। આપણે બટાકા ઉતારી નાખે છે। કેમ છો મારા વાલા મિત્રો, ખેડૂત મિત્રો? અને આપણે બટાકા હરદેવ બાદશાહ બટાકા આપણે લાવી દીધા છે બિયારણ। અને હવે દવા છોટવાનું ચાલુ કરીએ આપણે। ખેડૂત મિત્ર મારો વિડીયો દેખતા રહેજો, બરાબર ને? કાપુ વિશે આપણે જણાવીએ થોડું। ચલો, આપણે બટાકાને મેં છોટવાની દવા લઈ દીધી છે અને બટાકામાં છોટવાની છે પરલમ, બરાબર। પછી બીજું હાઇડ્રોમેન દવા બે ભેગી કરી અને બટાકામાં આપણે છોટીએ છીએ। ચલો આપણે દવા આ બતાવીએ। ડબલું, ચલો આપણે મિત્રો દવાનો બટાકા ઉપર છંટકાવ કરી દઈએ। चलो આપણે દવા ધકે બતાવીએ ને છોટીએ। આ દવા શું શું કરાવે એ આપને થોડું જણાવીએ। તો આ દવા જો કાપો નહીં હળવા દે અને કાપાનો વિકાસ રહેશે અને અંદર ફૂગ આવવા દેશે ને, એના માટે આ છંટકાવ કરવો પડે છે। આપણે આજે બટાકા વાવવાના ચાલુ કરી દીધા છે। બેગડ કઈ રીતના જો કાપા લે છે અને જોઈ લો મિત્રો, આ પાળા જોઈ લો કેવા છે, પાળા જોરદાર છે ને। તો આપણે આજે વવરાઈ ગયા છે બટાકા અને પછી 4 દિવસ થશે, 4-5 દિવસ થશે એટલે આપણે ટાટામેરી દવા પણ એ આપવી પડશે। કારણ કે 1-2 કલાક છંટકાવ કરી અને ટાટામેરી આલશો એટલે થોડું નેદમણ ઓછું નીકળે, કારણ કે બટાકું નેદાય નહીં એમના માટે દવા થોડી ટાટામેરી આપવી પડે પણ છે। તો આપણે થોડા દિવસમાં, અઠવાડિયામાં 10 દિવસમાં પછી આપણે કેવો ઉગ્યો છે અને એમનો કેવો છોડ છે તો આપણે મજૂરી કરી છે એમનો આપણે આગળના વિડીયામાં આપણે આજ બટાકાની વાવેતર થઈ ગયું તારીખ 13/11મો મહિનો, રોજ 2025નું વાવેતર થઈ ગયું છે। અને આ ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરો, લાઈક કરો અને ખેતીવાડીના વિડીયા આપણે આવતા રહેશે। જય જવાન જય કિસાન। આ વિડીયો કેવો લાગ્યો મિત્રો જરૂરથી કોમેન્ટ કરજો। તમારા કોમેન્ટની અમે રાહ જોઈને બેઠા છીએ। જય જવાન જય કિસાન।